સમાચાર આજ રોજ તાલુકાના વિજપડી ગામે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ। આ રથયાત્રા વિજપડી ગામમાં આવેલ રામજી મંદિરે બપોરના 4 વાગ્યાથી આરંભ કરવામાં આવી હતી અને વિજપડી ગામના અલગ અલગ વિસ્તારમાં પસાર થઈ અને જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા પસાર કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં વિજપડી ગામના નાના મોટા તેમજ દરેક સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર આયોજન વિજયભાઈ ગામ ભક્તિમય બની ગયું એવું વાતાવરણ હતું અને આ શોભાયાત્રામાં કોઈ નિશ્ચિત કે સામાજિક તત્વો દ્વારા થયેલ અનુચ્છેદ બનાવ ના બને તે માટે પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં સાવરકુંડલા રૂરલ પીઆઈ ચૌધરી સાહેબ તેમજ 2 પીએસઆઈ સાહેબ અને કોન્સ્ટેબલ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકની પણ સમસ્યા ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા વિજપડી રામજી મંદિરથી લઈ મેઇન બજાર પસાર થઈ ભવનાથ મહાદેવના પ્રસંગમાં રોકાઈ હતી અને ત્યાં ભાવિક ભક્તો દ્વારા શરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ આ શોભાયાત્રા બસ સ્ટોપ થઈ સ્વામિનારાયણ મંદિર સુધી ડીજેના નાદ સાથે જય શ્રી રામ હર હર મહાદેવના જય ભવાનીના નાદ સાથે પસાર કરવામાં આવી હતી અને ભાવિક ભક્તો દ્વારા ધર્મપ્રેમી લોકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને શોભાયાત્રામાં રામમય બની અને સૌ લોકો નાના મોટા ભાઈઓ તથા બહેનો અને દરેક સમાજના લોકો જોડાયા હતા અને એ સિવાય શોભાયાત્રામાં મુસ્લિમ બિરાદરના લોકો પણ જોડાયા હતા, જેથી આ એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આગામી પણ કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં પણ મુસ્લિમ બિરાદરના લોકો એક અને નેક બનીને સહયોગ આપે છે અને હિન્દુ લોકો પણ તેમના પ્રસંગોમાં સહયોગ આપે છે। રિપોર્ટર અનિરુદ્ધ ત્રિવેદી, NN ન્યૂઝ, અમરેલી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।